नमस्कार, जय हिंद। मैं हूं राजेश डामर। पब्लिक वॉइस में आपका बहुत बहुत स्वागत है। दाहोद के अर्बन हॉस्पिटल में स्वतंत्रता दिवस बड़े ही हर्षोल्लास के साथ मनाया गया। देश भर में आज़ादी का अमृत महोत्सव बड़े उत्साह के साथ व हर्षोल्लास के साथ मनाया जा रहा है। इसी क्रम में दाहोद के ऐतिहासिक अर्बन हॉस्पिटल, जो बैंक से संबंध ट्रस्ट द्वारा संचालित है, इसमें भी स्वतंत्रता दिवस समारोह बड़े ही उत्साह के साथ आयोजित किया गया। यह अस्पताल मरीजों को रियायती दरों पर इलाज की सुविधा प्रदान करता है और इसके साथ ही यहाँ एक नर्सिंग कॉलेज भी संचालित होता है। कार्यक्रम में ट्रस्ट के अध्यक्ष, सचिव, नर्सिंग कॉलेज के छात्र छात्राएं, डॉक्टर और नर्सिंग स्टाफ मौजूद रहे। सभी ने एक दूसरे को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं दी और देश की प्रगति में योगदान देने का संकल्प लिया। अस्पताल प्रशासन ने जानकारी दी कि जल्द ही यहां नई चिकित्सा सुविधाएं शुरू की जाएगी, जिससे मरीजों को और बेहतर उपचार उपलब्ध कराया जा सके। देखिए इस आयोजन की कुछ विशेष झलकियां। માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસે આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે વિકસિત ભારત પછીની નયા ભારતની જે થીમ આપી છે એ થીમ અંતર્ગત નવું ભારત કે જે સમૃદ્ધ, સેફ અને સ્વનિર્ભર બની શકે તેના માટેની તેમણે હાકલ કરી છે અને એ માટેનું એમને થીમ પણ આપણને આપ્યું છે। એ જ અંતર્ગત આરોગ્ય મંડળ સંશોધન કેન્દ્ર જે શેઠ શ્રી ગિરધરલાએ સ્વપ્ન જોયું હતું અને 1984માં સ્થાપના થઈ હતી, તેના અંતર્ગત જે હોસ્પિટલ, અર્બન હોસ્પિટલ 1996માં શરૂ થઈ શકી છે, તે તેના અસ્તિત્વના 30 વર્ષ પૂરા કરવા જઈ રહી છે। આરોગ્ય મંડળ સંશોધન કેન્દ્ર એ ઘણી બધા આવામ સાંકળીને, ખાસ કરીને દાહોદ જેવા પછાત જિલ્લામાં આરોગ્ય અને એના વિષયક બીજી સુખાકારી માટે ઊભું કરવામાં આવેલું હતું અને એ ધ્યેય જાળવીને આ સંસ્થા અત્યારે કામ કરી રહી છે। 150 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાઓ છે અત્યારે અને ખૂબ રાહત દરે સેવાઓ આપી રહી છે અત્યારે, અને તેનો લાભ ખાસ કરીને આદિવાસી અને પછાત જિલ્લાના લોકો જે છે એ લઈ રહ્યા છે। આજુબાજુના MP અને રાજસ્થાનના જિલ્લાના પણ લોકો ખૂબ અહીંયા આગળ તેનો લાભ લઈ રહ્યા છે અને આપ સૌને પણ મારી હાકલ છે કે આપ પણ અહીંયા આવો, સંસ્થાની સવલતો જુઓ। નવું ICU જે બનાવવામાં આવ્યું છે તે અદ્યતન ICU છે, એનામાં મોડ્યુલર OT પણ બનાવ્યા છે આપણે, અને બીજા પણ ઘણા સોપાનો સર કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં। આ સિવાય સંસ્થામાં એજ્યુકેશન વિંગની વાત કરીએ તો નર્સિંગ તથા એ સિવાય DMLT જેવા કોર્સિસ પણ ચાલે છે, એક્સરે ટેકનિશિયનના પણ કોર્સિસ ચાલે છે। સંસ્થા તેના નામમાં જે રિસર્ચ સેન્ટર જોડેલું છે તે રિસર્ચ સેન્ટર એક્ટિવિટી પણ અત્યારે ચાલુ કરી છે અને લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે ICMR સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દાહોદમાં ખૂબ જ જરૂર છે તેવા સિકલ સેલ અને એનિમિયા ઉપર ખાસ રિસર્ચ કરવાની અત્યારે ઈચ્છા છે અને એના માટેનું કામકાજ અહીં ચાલુ થઈ રહ્યું છે અત્યારે। એ સિવાય ટાર્ગેટ ઇન્વેન્શન એટલે કે TA પ્રોજેક્ટ પણ અત્યારે અહીં ચાલુ છે। એ પ્રોજેક્ટ અત્યારે ગુજરાતમાં 2nd નંબરે, લગભગ દાહોદ આપણું અત્યારે ટીમ જે કામ કરી રહી છે 2nd નંબરે રહે છે। સતત એને A ગ્રેડ મળતો રહે છે અને વધુને વધુ એમાં લોકોને આપણે સાંકળી શકીએ તેના માટે પ્રયત્ન ચાલુ છે આપણા। એમ આ સંસ્થા અત્યારે એના ધ્યેયને વળગી રહીને ખૂબ સારું કામ કરવા પ્રયત્ન કરી રહી છે। આપ સૌને મારી વિનંતી છે કે તે સંસ્થાની મુલાકાત લો અને જરૂર પડે એની સેવાઓનો સવલતનો લાભ લો અને અન્ય સુધી પહોંચાડો। અસ્તુ।